જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. અલ્યા મંગુ, તું બેહી રહી છું હજુ? એ મારા રોમ બાપા થાકી ગયો આજ તો. જમવાનું બનાવ્યું કશું? કશું નહીં બનાવ્યું મેં. ચમ? મારા હાથ દુખે છે, પગ દુખે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, બધું જ દુખે છે મને. એટલે નહીં કશું કર્યું મેં. અચ્છા, તું તો દુખાવાની દુકાન થઈ ગઈ. એટલે દુખે આ બધું કોમકાજ કરીએ ને એટલે દુખે. ગોરી બોરી ખાઈ લે એટલે આરામ થઈ જાય. ગોળીઓથી આરામ નહીં થવાનો. તો એક કોમવાળી રાખી લો એટલે બધું આરામ જ આરામ છે. મારથી ઘરનો કોમ નહીં થતો હવે. મંગુ, કોમવાળી લાવે તો તને પ્રોબ્લેમ થશે અને કોમવાળું લાવે તો મને પ્રોબ્લેમ થશે. એટલે આપણે બે ભેગા થઈને થોડું પતાવી દઈશું કોમમાં. હું આ પોણિયારાથી પોણી તો લેવાતું નહીં તમારે, અને તમે આ મારે જો ટોપું કરવાના. જાઓ હવે, આયા મોટા ઘરનું બધું મારે જ વૈતરા કરવાના, તમારથી કશું થવાનું નહીં. એટલે મારથી એકલા થતું નહીં, તમે કોમવાળી રાખી જ લો હવે. જો ભાઈ, ચૂંટણી લડવા ટિકિટ મળી જાય પણ અત્યારે કોમવાળી નહીં મળતી. અત્યારે એટલી મારામારી ચાલે છે, પડી સમજણ? એટલે કોમવાળી કઈ રસ્તામાં નથી પડી કે લઈને ઘેર કરી દો કે ભાઈ કોમકાજ કરી નાખજે એમ. એના માટે થોડીક ધીરજ રાખ, મારે ખોરવી પડશે કોમવાળી. હા, હું ખોરી લાવે. કશો વાંધો નહીં, ખોલ લાવજો, તા કોમ થશે. એટલે ભાઈ તે અત્યારે શું કરવાનું? તમારે કરવાનું. તમે તો કીધું ને કે આપણે બે હાથે મળીને કરી લઈશું. શરૂઆત કરી દો. હવે આ જીદે ચડી છે એટલે નોકરોની વગર આગળ નહીં વધે કોમ. ઓમ કરીએ ને તો જ સીધા થાય, બાકી આખી જિંદગી મારે જ વૈતરા કરવાના. કરો જાતે એટલે ખબર પડે ચમના થાય છે કોમ. ભાઈ, વિનુભાઈ મળશે? હા બોલો, શું કામ હતું? હું જ વિનુભાઈ. અચ્છા, વિનુભાઈ તમે એમ ને? પણ આ ઓફિસ બંધ કરવાના ટાઈમમાં આવવાનું ઘણા લેટ પડી ગયા. શું કામ હતું? એવું નથી સાહેબ, હા. અમને થોડી ખબર હોય કે તમારી આ ટાઈમે ઓફિસ બંધ થઈ જશે. હા, આ તો અમને કોમ પડે એટલે અમે તો આ બરાબર છે. આ તો જાહેરાત વાંચી હતી કે તમે બધા આ શું કહેવાય પેલું આ ઘરકામ માટે બધી બાયો આલો છો એમ. એટલે ઘરકામ માટે આવ્યો એટલે તમે કહેવા? મારે હું કહેવા એ માગું છું કે મારે ઘેર નોકરાણી જોઈએ છે. હા, પણ એ પણ સભ્યતા જોઈ છે. એને નોકરાણી નહીં કહેવાની, એને વર્કિંગ ગર્લ કહેવાય. વર્કિંગ ગર્લ? હા, અચ્છા, એવું અમારા પણ થોડા નિયમ છે, એસોસિએશન છે. અચ્છા. હા, પણ સાંભળો, એ છે ને પહેલાં માત્ર તમારા ઘરે આવશે. એ પહેલાં તમારે ડિપોઝિટ કરાવવાની, જમા અમને. એ આવ્યા પછીથી તમારું ઇન્ટરવ્યૂ લેશે. ઇન્ટરવ્યૂમાં એના પૂછેલા પ્રશ્નોના પ્રોપર તમે જવાબ આપશો તો જ એ વર્કિંગ તમારે ત્યાં વર્કિંગમાં હંમેશના માટે આવશે. યાર એવું થોડી હોય. આ ઘેર વાહણો કપડો પોતો કરીને સીધું છૂટું થઈને નાખી જવાનું, દર મહિને પગાર આલી દઉં. હું પાછું આ ઇન્ટરવ્યૂ લેશે ને આમ લેશે ને. ઇન્ટરવ્યૂ આલ્યો તો અત્યારે હું અંબાણીની ઓફિસમાં કામ ના કરતો હોય? જો મિસ્ટર, અમારા એસોસિએશનના થોડાક નિયમ છે. નિયમ નંબર 1, તમારે આ પેટે ડિપોઝિટ 5,000 પહેલાં જમા કરાવવી પડશે. અચ્છા. ત્યારબાદ વર્કિંગ ગર્લ તમારે ત્યાં આવશે, એ તમારું ઇન્ટરવ્યૂ લેશે, અને ઇન્ટરવ્યૂ પ્રમાણે જો તમે જવાબ ન આપો તો શું? તો તમે ખોટા પડશો તો પછી તમારી વર્કિંગ ગર્લ પણ જશે અને તમારી ડિપોઝિટ 5,000 પણ જશે. યાર આવા તો થોડી નિયમ હોય. આ તો અંચાઈ કહેવાય. આ તો પેલું હવે એના ઇન્ટરવ્યૂમાં અમે નપાસ થયા, અમે 5,000 રૂપિયા અમારે થોડી લઈ લેવાના, પાછા હાલવા પડે. તો અને એ તો ગમે તેમ તો ઘરમાં કોમ કરવા આવવાની છે, કે અમારું ઇન્ટરવ્યૂ થોડી અમારે હાલવાનું હોય એના માટે. જો મિસ્ટર, અમે સ્ત્રીઓને એકદમ ડિગ્નિટીનું લેવલ આપીએ છીએ, સમજ્યા? એટલે અમે જેમ કહીએ છીએ એમ જ તમારે ચાલવું પડશે. કશો વાંધો નહીં, લાવો હેડો એકાઉન્ટ નંબર આલો, 5,000 રૂપિયા નાખી દઉં. બોલો. હા, 11548968. સારું આવી ગયા. જો ઓકે, ઓકે. હા, તો કાલ વહેલી મોકલજો તો શું પછી પાસ થઈ જઈએ તો ઘરનું કોમે થઈ જાય હાથે હાથે. હા ને? પણ પાસવર્ડ યાદ રાખજો. કયો? G9999. નહીં ને તો આવશે ને? અરે નહીં ને, હું નંબર બોલું છું. અચ્છા, G999. મારે ના આવવું પડશે. G999. જાણે ઠીક છે. ચાલ, મને જઈને મારી વર્કિંગ ગર્લને જાણ કરવા દે. યસ સર. સર, તમારે આપેલા એડ્રેસ પર હું આવી ગઈ છું. હા સર. હો બોલ, કોણ છે તું? હા, ઓય મારા ઘરમાં શું કરો છું?
ઊભી થા હેડ નીકળ અહીંથી. ઘર ખુલ્લું જોયું નહીં કે હેડતે અંદર આવી જા. ઊભી થા નીકળ હેડ. ખબર નહીં ચોથી ને ચોથી કોણ છે તું? શું કોણ? G99. ઓ જી બધો ઇંગ્લિશ બિંગ્લિશ ફાળવાનું મોક આવે તો કઈ નોમ હોતા હશે. નીકળ અહીંથી. નીકળ અહીંથી કહું છું. મંગુ G999 હા આ પીલી કોમવારી છે મેં બોલાયેલી એ હે હો બેસો બેસો લુકડા તો પહેર્યા નહીં હોને. આજકાલની બધી ફેશન વાળી થઈ ગઈ બે તમને એડ્રેસ કોમવાળી આવી હોય આપણે બે લાગીએ સોની હોમી કોમવાળા. તું અત્યારે શાંતિ રાખી હાજી બોલો રવા દે બાપ તું રવા દે નકલ નથી કર શાંતિથી એની વાત સાંભળી લે જી બોલો એ શેઠોણી લાગે છે. અરે યાર તું શાંતિ રાખ ને ભલે હમણાં લાગતી પછી તો નોકરોની લાગશે રવા દે આખો એપિસોડ મારથી અમની બેહાય હા જી બોલો G999. પાસવર્ડ ક્લિયર? નયા વગર આવી છે. નહીં ને આવી જશે પણ હું કહું છું G999 એનો કોડ નંબર છે એનું નામ કહેવાય કંપની તરફ આટલા બધા નવડા આમાંથી એકાદો નવડો આમ તેમ થઈ જાય તો બીજી આવી જાય. સાચી છે શાંતિ રાખ ને હું કહેવા માંગે ખબર હાજી ચાલો તો હવે આપણે થોડી ચોખવટ કરી લઈએ. હા બરોબર છે. જો ઝાડુ ત્યાં પડ્યું છે અને એની બાજુમાં જ પોતું પડ્યું છે. એકદમ બધું ચોખ્ખે ચોખ્ખું કરી નાખ ને એના પહેલા બાવા પાડી નાખ. બરાબર ચોખવટ થઈ ગઈ. ઓ મેડમ આ રીતે મારી સાથે વાત નહીં કરવાની. એમનું આ બધું છે ને અપગ્રેડ વર્ઝન છે આ કંપની થ્રુ હોય આવતી હોય એટલે એના રૂલ્સ રેગ્યુલેશન હોય તું અમને શાંતિ રાખ ને હોંભર ખાલી ચૂંટણી લડવા ટિકિટ મળી જાય પણ આજકાલ નોકરાણીઓ નહીં મળતી. ઓ સાહેબ નોકરાણી નહીં કહેવાનું. હા એ પેલું એમનો નિયમ છે શું કહેવાય બધું વર્કિંગ વુમન હા આ તો હું નોકરાણી બોલવાની ટેવ પડી જાય એટલે બીજી વખત પણ નહીં. હા હા બોલો આગળ જો અમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ હું તમને થોડાક સવાલ કરીશ જેના જવાબ તમે મને સાચા આપશો તો હું તમારે ત્યાં કામ કરીશ નહીંતર હું નહીં કરું. હું જ્યારથી આવી છું ત્યારથી નથી તમે મને ચાનું પૂછતા નથી કોફીનું પૂછતા નથી પાણીનું પૂછતા. અમારા પણ હ્યુમન રાઇટ્સ છે. આ કેવા સંસ્કાર છે તમારા? આપણે આને પૂછવાનું? આ કઈ મહેમાન છે તો આને પૂછવાનું? પહેલી વાર આવી ને એટલે મહેમાન કહેવાય શાંતિ રાખ. ચાલો મારો પહેલો પ્રશ્ન સાંભળી લો. જે ઘરમાં એસી હોય છે ને એ જ ઘરમાં હું કામ કરું છું. તમારા ઘરમાં એસી છે? લાઇટ બિલ તાર બાપુ ભરશે? શાંતિ રાખ એસી ને એસી એકચ્યુઅલી અમારે લાવવાનો પ્લાન છે હવે નખાઈ જ દેવાના છીએ એસી નખાઈ દઈશું. હું નખાઈ દઈશું. મને આજ સુધી હાથ પંખો નહીં આલ્યો અને એસી. શાંતિ રાખ ને હમણાં બાપા જી આગળ અચ્છા તો હવે મારે આ ઘરમાં શું શું કામ કરવાનું છે? કામ તો ઘરમાં જે આપણે બધું હોય એ કરવાનું હોય જુઓ થોડું કચરા પોતું હોય થોડુંક બાવો દારો પાડવાનો હોય થોડુંક વાહણો ગહી નાખવાનો થોડો કપડો ધોઈ નાખવાનો થોડું ખાવાનું બનાવી દેવાનું એમ થોડું શું હોય? અડધું કરશે રી પગાર પૂરેપૂરો લેશે પૂરું કરશે ને અડધું શું હોય? થોડું એટલે મતલબ મારો કહેવાનો એમ છે કે અમે આડું મડું બે જણને કેટલું જોઈએ થોડું હોય અમારું કોમકાજ એમ એટલે થોડું કીધું મેં. થોડું જ કરવાનું હોય તો તમે ખોટા છો. તું શાંતિ રાખે જી મેડમ. તો હવે અહીંયા આપણું ઇન્ટરવ્યૂ પૂરું થાય છે. સર મને ગમ્યા, સરનો સ્વભાવ મને ગમ્યો એટલે એમના 50% અને મેડમ થોડાક ગુસ્સાવાળા છે એટલે એમના -50 એટલે ઓલ 50-50. અમારા નિયમ મુજબ હું રોજ સવારે 7 વાગે આવી જઈશ. 3 વાર 2 ડોલ બજાવીશ. અગર દરવાજો ખુલ્યો તો ઓકે નકર હું જતી રહીશ. ભલે તમે ટેન્શન ના લો તમારે બીજી રીંગે તો ઉપાડી લે આખો દરવાજો કાઢી નાખે હા ચિંતા એટલે ખોલી નાખે એમ હા એટલે કે મંગુ ખોલી દેશે. ઓકે સારું ચાલો હું જાઉં છું. જી અને યાદ રાખજો G999. G999 હા જેવો જમાનો આવી ગયો છે બોલો નોકરીઓને આપણે ઇન્ટરવ્યુ આલવા પડે છે. તમારી જોડે જ બેઠી હતી.
એ ઇન્ટરવ્યુ લેતી હતી કે આપણે આપતા હતા ખબર ના પડી મને. G999 હાડી તો નવી પહેરી ની આજે ઇન્ટરવ્યુ આલવાનું તો એટલે તને જાતા જોઈ પનગટની વાટે જોરદાર એટલે એટલી જોરદાર લાગે છે ને કે તારા જેવી બીજી 2-3 લાવી દઉં. લાઈટ દ ફસ ગયા છીએ ડોરબેલ વાગ્યો હોય એવું લાગે છે. હે 3 વાગે એટલે જતી રહી છે. કોઈ જો The next day. 6 વાગ્યાનું ઉઠ્યો છું. ગઈકાલે હું ડોરબેલ 3 વાગી ગયા પછી મને ફોન આવ્યું કે કોમ મારી આવી. પ્રેક્ટિસ નહીં ને પણ આજ તો ચકીને બેહેરેલો કે જે બી પહેલી ઘંટડી ટીડિંગ કરે ને દરવાજો તોડીને ખોલી નાખું. કોમ કા આજ તો પહેલા ટકોરે ખોલી નાખી ને. વાહ વાહ વાહ. ગઈકાલ તો તમે ઉતાવળે 3 વાગાડીને જતા રહેતા પણ આજે તો 6 વાગ્યાનો જાગતો તો જેવા તમે આમ ટીડિંગ કરાવવાનું દરવાજો ખોલી નાખો. G99 વેલકમ. થેન્ક યુ સર. ઉઠો. जाने कितने दिनों के बाद हमारी मुझे घेर चांद निकला. हेलो શું નામ રાખ્યા છે હે બોલો તો ખરા. રમતાજી એનું આધાર કાર્ડની ઝેરોક્સ કોપી હું તમને મોકલી આલે. આ નોમ ને સરનામું પૂછવાનું બંધ કરો. હ્યુમન રાઇટમાં કોમ કરતી વર્કિંગ ગર્લ છે. જો છેડતી કરીને તો સીધા જેલ ભેગા થશે. હા નવું પણ આવ્યું એટલે હું જોતો તો ખરા. એ બધું નવું ને બહુ બધું ઓકે જ છે. તમને ખબર છે ને તમારા આજે ઇન્ટરવ્યુ છે 11 વાગે 25 મિનિટની વાર છે. ઉપડો હેડો ઇન્ટરવ્યુ આલવા જો કે કોમ ધંધે લાગો. કોમનું ઇન્ટરવ્યુ લઈ લીધું. હવે જાવ ને. હેલો ફાઇન ને G999 બધું કમ્પ્લીટ ફાવે છે ને. અચ્છા તમારે તો ફાવટ હોય જ ને. રોજનું કોમ છે આ તો. બાકી ચકાચક કોમ છે હો તમારું. તમારું કોમ બાકી ચોખવટ ભર્યું છે હો. યસ સર. પછી આજે જમવામાં જરા કંકોડો બંકોડોનું શાક બાક બનાવજો. આવડે છે ને. યસ સર. મારા બેટું બધું ઇંગ્લિશમાં. ઇંગ્લિશે લેતા હશો ને. નો સર. The next day. ગુડ મોર્નિંગ મેડમ. શું છે ભાઈ આ તો કઈ તરીકો છે ઉઠાડવાનો. અરે હજી હવાર જો પડી છે. મેડમ મારે બેડ સાફ કરવો છે. તો અરે યાર હવે ઉઠી જ જવાનું યાર. મને થોડું ઊંઘ આવે. નહીં ઉઠવું. પ્લીઝ મેડમ પ્લીઝ. જીવ લઈ લે મારો જીવ. કઈ ખબર કઈ જાતની કોમવાળી છે. પહેરેલી હાડી કાઢ નાખતું એમ કર. દરવાજો જોજો હતી.
જઈને ઊંઘી જઉં છું તો છોડે. સોરી મેડમ. અરે યાર શું છે? મેડમ સોફો સાફ કરવો છે. અલા ભાઈ 3 દિવસ પહેલા તો કર્યો તો હવે હું કરું સાફ? આ મારું કામ છે મેડમ. અંદર સાફ થઈ ગયું? હા થઈ ગયું. અંદર જઈને ઊંઘી જઉં. A few moments later. યાર લાઈટ જતી રહી. પંખો ને એસી ને બધું કોને બંધ કર્યું? મેડમ મેં બંધ કર્યું છે. ભાઈ શું કામ બંધ કર્યું? મેડમ આ એસીમાંથી ફ્લો આવે છે જેના કારણે કચરો ઉડે છે એટલે બંધ કર્યું છે. અરે યાર આ કોમ વાળીને કોમ કરવા લાયા છે અને મને મારું જીવવાનું હરામ કરી નાખ્યું. હકીકત ઊંઘવાય નહીં રહેતી. મને એવું કે મને આરામ મળશે. હેનો આરામ મળે? જલ્દી કર. બેઠી છું જો તૈયાર થઈને. મેકઅપ બેકઅપ કરીને વિડીયા બનાવીશ ને પછી પેલું અપલોડ કરીશ ને એવું બધું કરીશ. હા તું આવી જા, આપણે પેલું કોલાબમાં વિડીયો બનાવીશું. હા ને? હા હા ચાલ મૂકું, થોડી વાર પછી કરું. આમાં ભાઈ આવ્યો છે ને એને જો વાત કરી લઉં તો આવજે પછી. હા ને? હા નવરી બેઠી છું હું તો, કશું કામ નહીં મને. હા ચાલ મૂકું, બાય બાય. બોલ. આ જોઈને મને બહુ આનંદ થાય છે હે ને કે તું ફ્રી બેસું છું, તું તારા મોજશોખ પૂરા કરું છું, તે સારી કામવાળી રાખી લીધી છે, બરાબર. પણ આ જીજાજી શું કરે છે? એ શું કરવાના? ઓફિસ જાય ને ઓફિસથી ઘેર આવે, બીજું શું કામ છે એમની જોડે? હા એ તો બરાબર બોલ, પણ 7 થી 10 કઈ જાય છે જીજાજી? 7 થી 10 ઓફિસના કામથી જ જતા હશે ને? ઓફિસના કામથી જતા હશે, પણ છે ને મેં 3 થી 4 વખત, હો બોલ, એકવાર હોય તો સમજ્યા, 3 થી 4 વખત આ પેલી તમારી કોમવાળી નહીં આગળ. હા જી 9999 કેટલા 9 છે સી ખબર? આ એ 9 વાળી તો એની પાછળ જતા જોયા છે મેં. એને મેં મોલ આગળ જોયા જીજાજીને, બેવ જણને. તું શું કરતો હતો? એટલે બોલ આમ તો મને ગમી ગઈ હતી એટલે હું એને ફોલો કરતો હતો, પણ જીજાજી છે ને મારો મેર પડવા દેવાના છે નહીં. જેમ કે હું જ્યારે એની નજીક વાત કરવા જાઉં તો જીજાજી મને એવું કહે, જા લે હેડ ઇન્ટરવ્યુ આલવા જા, ઓમ કરવા જા, તેમ કરવા જાઓ, કોમ કરો, ફલાણું કરો, અને એવા ચોંટી જાય છે જઈ. તારા જીજાજી ચોથી જવાના હતા? એ લોકોને તો કંપનીમાંથી એવો રૂલ્સ છે કે જાતે જવાનું જાતે આવવાનું, તો આર્યા હું મૂકવાને લેવા જતા હશે મને? તો સારું તપાસ કરવી પડશે બુન. હો જીજાજી અવરા પાટે જઈ રહ્યા છે. જીજાજી તો જઈ રહ્યા છે, પણ તું સીધા પાટે રહેજે, કોમ વાળી છે, આપણા લેવલમાં વિચાર. બહુ સારી લાગે થોડી. સારી તો ગધેડીઓ હોય, તો હું એન્જોય પાણી જાય એ તો હું જોઈ લે તાર જીજાજીના. હા તો તું જોન રાખ દેતા, હું જઉં છું. સી ખબર આ મારો ભય છે કે બોન ખબર જ નહીં પડતી. આઈને મારા કોણ ભરી ભરીને જતો રહેશે અને મને આ દુનિયાભરના ટેન્શન આવી જાય છે. અને મારો આદમી એ સીધો નહીં રહેતો. એક કોમવાળી મળી છે, હવે એ કૂટાઈને જવાની છે. વિડીયો બનાવી લો, એમને તો પછી જોઈએ. ગલફટો મેં ચીટીને લીધો, ટીચા 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 કડી. આમ આવજો. હા તમે તમારું કામ મસ્ત પતાવી દેજો. હા હું આવ્યો. હા હા બોલ. આ શું હતું?
શું હતું? આ G999 જેટલા 9 છે ખબર નહીં, એની પાછળ પાછળ તમે શું કરો છો? એ ગોડી કશું નહીં કરતા. એ તો શું છે, એનું નવું નવું છે ને આ ઘરનું કામકાજ, તે બધું શીખવાડું છું કે આપણે આપણી રીતે જે કામ કરતા હતા ને એ કેવી રીતે કરવાનું એ બધું મારે એને જણાવી દેવું પડે. એટલે પછી શું એને આથરોટી બેસી જાય. અને હવે ઘરનો મોસ્ટ ઓફ કામ હું કરતો હતો એટલે મને બધી ખબર પડે છે, એટલે મેં એને સમજાવું છું. સમજાઈ દીધું ને? હવે સારું, હેડ હવે તમે તૈયાર થઈ જાઓ અને મને થોડુંક આમ બહાર લઈ જાઓ ફરવા બરવા. ચો જવું છે ફરવા? લે, કેટલાય ટાઈમથી તો ઘરે ને ઘરે જ છું. આ કોમ ને એમાં મને ટાઈમ નહોતો મળતો. હવે આ સોડી આવી જઈશ તો બધો ટાઈમ મળ્યો છે, તો હવે લઈ જાઓ મને ફરવા. હેડ તમે લઈ જવા છે માર્કેટમાં, બરાબર? હા. G999 તમે તમારું કામ પતાવી દો પછી અમે બંને ફરવા જઈએ છીએ, બરાબર ને? એ તમારા બાયડી છે કહું, એને કહેવાની શું જરૂર છે? એ તો કરશે, એનું કામ કરતી હશે તો. અરે ગોડી, એકચ્યુઅલી આપણે પેલું તારું મારીને જવાનું ને, પછી તારાની ચાવી એ લઈને જતી રહે તો આપણે તો ધીડી પડીએ ને રસ્તામાં, એટલે મેં કીધું એને. ભૂલી જા, એક ચાવી એને આપી રાખીશ અને એક આપણી જોડશે. એવું છે? હા. હું તૈયાર થઈ જાઉં. હા. હેડો. ખબર G999. આવું છે? હા, આ ફોટા, હા, આ પેલી લઈ, આ G999 ને લઈ લઈને ફરસ તમે આ મોલ આગળ, આ રસ્તામાં, આ ગાડીઓ, બાઈક, આ હું છે શું આ બધું? હા, હું ધારી રાખીશ તમે આ બધું સીધા રહેવાનું તમારે શીખવાનું જ નહીં ને? મારો માર ના ખાઓ ત્યાં સુધી તમને જપ નહીં થવાની. બોલું હવે? બકો, બોલવાના નહીં તમે. અરે ગોડી, તું શંકા ના કરે. હજી શંકા ના કરો, આ સબૂત હાથે બધું છે હોમે, અને હજી તમારા ઉપર એ રાખો વિશ્વાસ અને છ માનો વિશ્વાસ કે આ ધંધા કર્યા જ હશે તમે. એટલે ભાઈ પૂરી મેટર તને ખબર નથી, તું શાંતિ રાખ. એટલે હવે હું તમારા ફેરા જોઉં હું હજી કેટલું? યાર તું હમજ, શંકા નથી કર. તને મારી પર વિશ્વાસ નથી ને? હું બોલે તો આ તને વિશ્વાસ નથી આવવાનો. નહીં આવવાનો. હા, હું એ જે એમનું યુનિયન છે ને એના પ્રમુખને બોલાવું એટલે તને વિશ્વાસ આવી જાય. પ્રમુખ આવવાના? હવ, કન્યાદાન કરશે પ્રમુખ આવીને. હલો વિનુ કાકા, આવજો ને જરા ઘેર, થોડુંક કામ છે, જલ્દી આવજો. હા, હવે ના આવે ને તો સુધી ચૂપ કર્યો, મોગરી મેલી. તમે એવા કોમ નહીં કર્યા કે હું ચૂપ રહું. આ એટલે જ તમે હોધીને લાયા હતા નહીં તમારી હગલીને? એટલે આ બધા ધંધા કરો. તારા માટે આ ઘર કોમવારી લઈને આવ્યો. મારા માટે તો મને કશું નહીં લાગતું. આ હું તો કોઈ ફરતી નહીં, તમે જ લઈ લઈને ફરો છો એના. આવા દે પેલા સાહેબ ને યાર. હવ, જવાબ ના મળે એટલે અનંત તેને બધાને ઘરે બોલાવશે ને ફજેતા કરાવશે. પણ હું બોલું તો તને વિશ્વાસ આવે નહીં. તમારા ઉપર વિશ્વાસ કરાય એવો છે? આ 1770 વિડીયા બનાવ્યા છે, એમાં એકેમાં જોઈ લો તમે સીધા રહ્યા હોય તો. ચૂપ રહે ને બધાને, અમે આબરૂ કાઢ્યા. લ્યો આવી જા વિનુ કાકા. આવો વિનુ કાકા. બોલો, મને કેમ અર્જુન G999 માટે બોલાવ્યો? ઓ સર, એમાં એવું છે વિનુભાઈ કે મારા વાઈફ છે ને શંકા કરે છે મારી પર કે તમારે G9 ને કંઈક લફરું છે એમ. હવે હું જો એને બધી સત્ય હકીકત કહું ને તો એ વિશ્વાસ નહીં કરે, કારણ કે એ ગુસ્સામાં છે. તમે એક કામ કરો, તમારા મુખે જ કહો કે સત્યતા શું છે. હા, જો મેડમ, આ તમે માનો છો ને એમાંનું કંઈ જ નથી. અમારા G999 ખરા ને, એ જે વર્કિંગ લેડી, એમના પતિદેવ માંદા પડ્યા હતા. હવે અર્જન્ટ એમને કોઈ જરૂર પડી એટલે એમને રિક્વેસ્ટ કરી, એટલે બિચારા પેલા મોલ આગળ થઈ અને પેલા બાગ આગળ થઈને સીધા એને હોસ્પિટલ લઈ ગયા. અરે તમે નહીં માનો, એમના પતિદેવને અમને દાખલ કરીને અમને જ પેમેન્ટ ચૂકવ્યું છે. ખરેખર આવા અમને કસ્ટમર બહુ ઓછા મળે છે, એટલે ખરેખર તમારા પતિદેવ તો સેલ્યુટ છે. એમાં તમારે આમ શંકા કરવાની ક્યાં જરૂર છે? અચ્છા, હા, મારા ધણીના આવા ફોટા આવે અને મારે શંકા નહીં કરવાની એમ? અને આ બધી શું સમાજ સેવા કરવા નીકળી પડ્યા છો તમને? હા, આ સલ્યુટ બલ્યુટ ભાઈ તમે તમારી જોડે રાખો, અને તમારું પેલું ફરફર્યું છે ને G999 લટક મટક, એને લઈને ઉપડતા થાવ, બરાબર? આપણે જોઈતું નહીં એ બધું. ઠીક છે, તો આપણી આ ડીલ કેન્સલ કરું છું. કેન્સલ. હજુ 15 દાડા બાકી છે. 15 દાડા નહીં, હવે જીવનના જે 15 વર્ષ છે ને એ બી તમે જ હવે કચરાને ઝાડાને પોતાને બધું કરશો. સમજણ પડી? હવે કોઈ G9 નહીં, G5 નહીં, G2 નહીં, કશું જ નહીં. 5G 2G બધું ગયું. ઓ મેડમ, તમે શાંતિ રાખો. ભાઈ તમે પણ શાંતિ રાખો, ઘરમાં કંકાશ ના કરશો. આજથી આ G999 ની આપણી ડીલ કેન્સલ. બસ. હા, કેન્સલ નીકળો. રેલો આવ્યો મારા પર.
ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાકી સાચું કહું, કોમવારી હતી તો જોરદાર, ટનાટન. શું કીધું? એટલે હવે હું ટનાટન કોમ કરીશ એમ. ઉપડી જાવ હેડો, ભલે સફાઈથી કોમ કરજો. ઇન્ટરવ્યુ લઉં? G99